મિત્રો કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે તમારું મારા નવા યુટ્યુબ ચેનલમાં એટલે નવા ને જૂનાઓ સોરી તો આપણે જે થઈ ગયું છે લપ જેવું લોચો થઈ ગયો એક તમને દેખાડ દો હું લોચો થઈ ગયો આપણે સવડું આગતા હતા ને તો ઓલું કટકો વગાઈ ગયું અને આ કટકો વગાઈ ગયું મેં ના પાડી હતી એક ફેરે જવા દીધી તો એને આ શેઢા મોસમ લીધી ને જો આ શેઢા મોસમ લીધી ને હોરી શેઢા મોસમ લીધી ને તો જાય લાઈન ચીરી નાખી જો દેખાડો તમને આ જો અહીંથી લઈને હવારી લાઈન સીરી નાખી આજે પાણી જાય ને પાણી પાવાનું ઓલી જાહેરમાં તો મેં આવેડો ભરવા હાટું મોટર ચાલુ કરી ને અહીંયા જોઈને તો લાઈન ફાટે હા મેં હાલો કર્યો લોચો હવે આ પાણી અવેડો ભરાય છે તાલુકી પાણી આમાં જાવ અવેડો ભરાઈ ગયો પછી સાફ કરી પાછી લાઈનનો કટકો કરીને હાથો કરવો પડશે હવે પાણી ધોર્યો ભરાઈને જાય આ ખેતરમાં એને મેં છેલ્લે ફેર કીધું એક આટો મારીને હવે છેઠા મોસમ લઈ લે તો એને ધરાહરામાં પાછો આવવા દીધું હવે તોડી બેઠો લાઈન પાણી છે ત્યાંથી માંડીને અને રોજ તો ધોરિયાને ઘણાયેલો છે જો પાણીને ધોરિયો ભરાઈને જાય સીધું માં હવે આપણે હવેડો ભરાઈ જાય પાણીનો ઢોરાઢું પછી બંધ કરી દઈ પછી ટાઢા પોરે લાઈન કાપીને અમે કરી નાખી જો લાઈન અમે નીકળ્યું ને તો પછી 8 કરા જે જાહેર ના રહ્યા ને એ હુકાય છે પાછા એટલે તાત્કાલિક આ રીતના કરવું જ પડશે હાલો હવે આપણે હવેડો કેટલો ભરણો જોઈ અને આખો ભરાઈ ગયો હોય તો આપણે મોટર બંધ કરી દે એટલે પાણી આવતું બંધ થઈ ગયું તો ઓલા ખૂણે ટોટી લાઈન ઓલા ખૂણે લીમડા આગળ અને પાણી છે અહીંયા પહોંચ્યું હવે આ પાણીને હવેડો તો ભરો કે ન ભરવો અને એમણામ તો લાઈન આટલી બધી હાથેકને તૂટી ગઈ છે આખી લીટો કરી નાખી ઉપર ફાળી કાઢી જ નહીં હોય તો હવે હાંધો ન મારે હરકો અને અહીંયા કટકો કોઈ પણ નવી લાઈન એટલે કટકો નાખવો પડે લગભગ 3.5-4 ફૂટ જેવું છે તો એ કટકો આખો નાખવો પડે તો હાલો હવે તમને અવેડો કેટલો ભરાણો તમને દેખાડ દઉં બરાબર અવેડો અડધો ભરાણો છે અહીંથી દેખાય મને તમને નજીક જઈને દેખાડ બરાબર જો આપણે ગાય ઓલપા અમે સાંજે બેસી ગયું છે સાંજે ઊભી અત્યારે ભેં ઓલપા રાડા ખાઈએ આ જાહેર પખાઈ પાણી ત્યાં પ્રેશર નથી લાગતું ને જો એટલે ગયો ને જાહેર આગળ પાણી જતું જ ને તો નળીમાં પ્રેશર લાગે આ નળીમાં પ્રેશર નથી લાગતું જો હવે જીરી જાય ને પાણી અને આવડે જો આટલો ભરાણો ખાલી પાણી પ્રેશર ઠામુક નથી આવતું વાં થોડુંક લાંબુ આમ લીટમાં આગળ ગયું હોય ને ધાર ચડું તો આમ ઝારમાં જાત ને તો પાણીનું કંઈ પ્રેશર લાગે આમ હવે અડધે જતા નીકળી ગયું તો અહીંયા પ્રેશર કેટલું લાગે જરી કમતું લાગે જે ઘડા બડા નથી ને સિઝન તો ઘણો હતો અને પ્રેશર એટલું નથી લાગતું બરાબર હવે જે પ્રેશર થયું જોવો થોડું ઘડી જે ગોલ પર અહીંયા પડી ગયું હવે આનાથી ને ડબલ પ્રેશર થાય જો ઓલપા ઝાડમાં પાણી જતું હોત ને તો અને આપણે સાંજે બે ઘડી તડકાના કે બધા પાણી લાઇટ નથી તાલુકી લાઇટ આવીને ચાલુ કર્યું જો હવે લાઇટ ચાલુ કર તો ખબર પડી જાય પણ લાઇટ આવી જ છે જો આપણો હિચકો રહ્યો ને દેશી ક્યારે ઉચકાય રાખી દીધો વોઇસમાં ફોટું કાઢી ગાય કાઢ પાછી જા હાલ આપણે સીસા ઢાકેલા જોઈએ ને ઉઘાડા કરી નાખે લુગડા ઢાકેલા ટાઢું જો અહીંથી બેઠું કાઢ્યું હું આજે ખાલી દીધું આ ગાય લખણ ખોટી નથી હાલો દેશી હિંચકા પર બેસી જાય આગીરે થોડી આગીરે અને બાકીની જગ્યા બધી આપણે હાવ પેક કરી દેતા નથી ત્યાં પણ ગાયોને બેહવા દઈ જો હિંચકો આખો ઓલો કર્યો મારો પાણી દે મને હાલો વિડીયો ગમે તો લાઈક છે ને ફોલો કરતા સબસ્ક્રાઈબ કરતા જજો જય દ્વારકાધીશ.